પાટણ જિલ્લાની અંદર વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ગયું છે। ત્યારે અમે આજે મંતવ્યની ટીમ પહોંચી છે સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે। અત્યારમાં હાલમાં નાગવાસણ ગામની અંદર આપ જોઈ શકો છો કે જે મતદારો છે તે વહેલી સવારથી અહીંયા પોતાનો મત આપવા માટે કતારો લગાવી છે। અહીંયા હાલ મતદારો છે તે પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા છે। હાલમાં આપણે મતદાર છે તે એક મતદાર સાથે વાત કરીશું કે આપના દ્વારા હાલ મતદાન કરવામાં આવી રહ્યું છે, કેવો આપ સરપંચ ઈચ્છો છો? અમે એવા સરપંચની ઈચ્છા રાખી રહ્યા છીએ કે જે ગામનો સર્વાંગી વિકાસ કરે, ગામના છેવાડાના માનવી સુધી એ પોતાની સેવા પહોંચાડે, કોઈ પણ પ્રકારના નાત જાત ધર્મના ભેદભાવ સિવાય ગામની તમામ પબ્લિકને તમામ લોકોને સાથે લઈને ચાલે અને આ ગામમાં સુખ શાંતિ સલામતી અને સાથે સાથે વિકાસની હરણફાળ ભળે એવો સરપંચ અમે ઈચ્છી રહ્યા છીએ। ચોક્કસ જે મતદારો છે તે પોતાના મતનો એ રીતે ઉપયોગ કરશે કે પોતાના ગામનો જે વિકાસ થાય। હાલમાં જે પોતે મતદાન થઈ રહ્યું છે તેમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે સરપંચ તરીકેની, તેઓની સાથે વાત કરીશું કે શું કહેશો આપ, શાના માટે આપણે ઉમેદવારી નોંધાવી છે? નોંધાવી ઉમેદવારી એટલા માટે કે ગામનો જે સર્વાંગી વિકાસ છે તો એમાં ઘણા બધા એવા પડતર પ્રશ્નો છે કે સમજો કે દરેક કોમ્યુનિટી માટે સમજો કે અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલતી હોય તો એના માટે લાઇબ્રેરીની જરૂરિયાત છે। એ સિવાય સમજી લો કે કોઈ જગ્યાએ પાણીના પ્રશ્નો છે, સીસી રોડ છે, ગટર વ્યવસ્થા છે, બીજા પણ જે પ્રશ્નો લોકોના છે તો એ સત્વરે ઉકેલાય અને શક્ય એટલા ગવર્મેન્ટના તો સમજી લો જે લાભો મળે છે એ સિવાય મેં પોતે પણ ઘણા એવા કામ છે મેં જાતે શરૂ કરાયા છે અને અગાઉ પણ મેં કરેલા છે। ગામ માટે ગમે ત્યારે જરૂર પડી તો આપણે ઊભા રહ્યા છીએ। ચોક્કસ હાલમાં જે આપના ગામમાં મતદાન ચાલી રહ્યું છે, કયા પ્રકારની શાંતિપૂર્ણ માહોલ છે કે કોઈ? નહીં, શાંતિપૂર્ણ માહોલ છે, એકદમ ખેલદિલીપૂર્વક, કોઈ જાતનું કોઈ પેલી નહીં, બધા લોકો સાથ સહકારથી તમે પોતે પણ જોઈ શકો છો કે કોઈ જાતની ધાધલ ધમાલ વગર શાંતિપૂર્ણ મતદાન થાય છે। ચોક્કસ જો વાત કરીશું તો અહીં જે મતદારો છે તે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે એક અન્ય મતદાર છે, તેઓની સાથે વાત કરીશું કે આપના ગામની મૂળભૂત સમસ્યાઓ શું શું છે? અમારા ગામની અંદર આરોગ્ય સુવિધામાં માટે રોડ રસ્તાઓ, પાણી, ગટર, શૈક્ષણિક લેવલે એટલે આવી સુવિધાઓના અનુસંધાને અમે એવા સરપંચની નિમણૂક કરવા માગીએ છીએ કે જે લોકોને સાથે રાખી દરેક જ્ઞાતિને અને સરકારના સંકલન સાથે રહી અને લોકોના કામો પૂરા કરે એવા સરપંચની અમે નિમણૂક કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ। ચોક્કસ જો વાત કરીએ તો જે નાગવાસણ ગામ છે, નાગવાસણ ગામની અંદર હાલમાં શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે। જો કોઈ વાત કરીએ તો પોલીસ દ્વારા પણ અહીંયા ચુસ્ત વ્યવસ્થિત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તમામ પોલીસ છે તે તકેદારીના પગલા રૂપે ભાગ લઈ રહી છે હાલમાં। અને હાલમાં જે વાત કરીએ તો નાગવાસણ ગામમાં સમગ્ર શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।